યાર પૂરી આવું પાણી નાખી દીધું. આ બાજુ ગાડી ધોઈ. ઓલટો હમણાં વાડીએ ગઈ હતી ને તો ત્યાં રસ્તો બનતો હતો એટલે એમાં નાખી તો બહુ ભરી રીતે આખી ગાડી ધોઈ નાખી. હવે મારે ફર્યું બાકી રહ્યું ધોવાનું. ગાડી બારે કાઢીને ફર્યું ધોઈ નાખો. અહીંયા કેરી પડે તો પંખી આવે જ ખાવા. પંખી ને ખીચકોલા ને બધાય. ઓલી કહેવત છે ને કે કીડીને કણ ને હાથીને મળી જ જાય, ભગવાન દઈ દે. આમાંથી બહુ બધી કેરી પડી ને એટલા પંખી ખાય. ક્યાંય ને ક્યાંય આપણે એનો નિમિત્ત બનીએ તો સારું છે કે આપણા ઘરમાં કે આપણા ફરિયામાં આ વસ્તુ છે. આંબા છે બહુ ઉપર ઉપર કેરી છે એટલે એ પંખીના ભાગની જ ભગવાનને આપે, માણસને પહોંચે નહીં. પણ મેં જોકે બહુ ઉતારી ને થોડી થોડી જ ઉતારી, જોઈએ એવી ઉતારીએ, બાકી બધાય ખાઈએ. અહીંયા છે એ ફૂલ પાકી ગઈ. હવે ઝાડવામાં પાકે એ તો મીઠી એવી હોય. આ પાકી ગઈ બધી. અહીંયા અંદરમાં છે ન્યાય આ પણ ફૂલ પાકી ગઈ. સીતારામ, શૈલીભાઈ માં હું તૈયાર થઈ ગઈ. આ પપ્પા હમણાં નાખી આવો. તૈયાર થઈ ગઈ સ્કૂલે જવા. કચરાવાળો આવે તો પપ્પા કે કચરો નાખી આવો પછી જાઓ. સ્કૂલે હમણાં જવું પડે થોડુંક. હવે સ્કૂલ ચાલુ થવાને થોડોક જ ટાઈમ બાકી છે એટલે બધું અરેન્જ કરવું પડે. સ્ટાફ છે, સ્કૂલની સાફ સફાઈ છે, ઘણું બધું કામ હોય એમાં. બસનું ના તે બધું કામ હમણાં ચાલુ છે એટલે એ કરતા હોય તો સ્કૂલે જવું પડે. નવા એડમિશન આવતા હોય ઘણા બધા, તો ઘણા લોકોને આપણે મળવું હોય અને વાત કરવી હોય મળીને, તો એટલે પણ જવું પડતું હોય. તો તૈયાર થઈ ગઈ. કચરો પહેલાં નાખતી આવું. ઓલ્ટો મસ્ત થઈ ગઈ, ચમકી ગઈ આખી. હે પપ્પા? સીતારામ. ઓલ્ટો ચમકી ગઈ કે મારી? ઓફરો ઓલામાં હાકી હતી ને વાડીએ ગઈ હતી બહુ ભરી હતી. એક જગ્યાએ રોડ બને એટલે બહુ કાદુ કાદુ થઈ ગઈ હતી આખી. હા પપ્પા, એક અમિતભાઈ રાવલ કરીને છે એ તમને રોજ એમ કમેન્ટ કરતા હોય રામ રામ કહેજો તમારા પપ્પાને, એમ કહેતા હોય રોજ. ક્યાં રહેતા હોય તો મને નથી ખબર, પણ હા આમ દ્વારકા આ બાજુ નીકળે ત્યારે પપ્પા કહે કે મળતા જાજો. આમ નીકળો ત્યારે હું જાઉં સ્કૂલે હવે. એ એક સાઈડથી ખુલી ગયો, પાછું બાંધ્યું તો એક દિવસ પાછું ખુલી ગયું. પવન બહુ હતો ને હમણાં. હવે ફ્રી થઈ. હું આવી તો ગઈ હતી લગભગ 9:30 વાગ્યાની, પણ એડમિશનવાળા હમણાં હોય, હોસ્ટેલ જોવા આવતા હોય એટલે એમ થોડીક ટ્રાફિક રહે. 12:30 થયા અત્યારે. હવે ફ્રી થયા જરાક. આમ કલર બહુ મસ્ત થઈ ગયો. કાલ જોયું હતું પણ કાલ તો મને પરવાર જ ન આવી. હા હવે સાફ સફાઈનું વ્યવસ્થિત રૂમ બધાય ગોઠવી દઈએ. અઠવાડિયું બાકી રહ્યું. હવે ઉપરના રૂમમાં એ ઓલામાં આવશે તો એ મરાવી દે. હજી આમાં ડમ્પપ્રૂફ બાકી છે સ્કૂલના ઓલામાં. શું કહેવાનું થાય હોસ્ટેલ બાબત તમારું? કલર થઈ ગયો. સારું લાગે એમ? નવું લાગે આખું. એવો તડકો છે કે આંખું ખુલતી નથી. આ બે કાંટા 3 ત્રીજો આટો છે. આ 2 વખત હમણાં છે ને સ્ટાફ ઓછો છે અમારી પાસે. 1 થી 2 જણા જ અમે ઓફિસમાં હોય અત્યારે એટલે થોડીક ટ્રાફિક રહીએ. હોસ્ટેલના સાહેબ હતા પણ એ અઠવાડિયું બાકી છે ને એટલે થોડુંક ઘરે ગયા વેકેશન માણવા, એટલે ઓછા સ્ટાફમાં અત્યારે અકાલીએ છીએ અમે. હા એટલે ના આમ આ તો હોલ તો સાફ કરી નાખ્યો.
હવે આ પંખા ને એ બધું સાફ કરવાનું બાકી છે. એમાં કાલે આ 2 પિલર બાકી હતા ને, મને એવું લાગતું હતું જરાક કે એમાં 2 હાથ બી હજી એક વખત, એટલે મેં 2-3 પિલરમાં કાલે કીધું કે પાછો હાથ મારી દો, તો એટલે એ થઈ ગયું. એટલે એ સાઈડ થોડુંક એક પાછું સાફ કરવું પડે હવે. મસ્ત લાગે હો આ કલર, આ બદલાય હોય આ પિલરનો, આખો હોલને અલગ જ ઓલો લાગે. આ બાજુ બધું હજી સફાઈ બાકી છે. બહુ ગરમી છે. હોસ્ટેલેથી પાછા આટો મારીને આવીએ ને ત્યાં તો હાશ થઈ જાય એવી ગરમી છે ને તડકોય છે, તડકોય એવો લાગે બાપા. પણ 2-3 વાર હોસ્ટેલે જવું પડ્યું અત્યાર સુધીમાં મારે. રાજુ હમણાં આટો મારીને ઘરે વયો ગયો, એને કામ હતું એટલે નીકળી ગયો એ. અને હવે અત્યારે મારે એક ઈ કામ કરવાનું બાકી છે. ગઈકાલે અમે ગોઢાણીયા કોલેજમાં ગયા હતા, જ્યાં જોબ ફેર હતો, ટૂંકમાં રોજગાર મેળો રાખેલો હતો. એટલે ત્યાંથી જે પણ રિઝ્યુમ આવ્યા છે એમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કોને કોને આપણે બોલાવવાના સ્કૂલે, અથવા તો કોની સાથે આગળ કામ કરવું છે એ ડિસાઈડ કરવાનું છે. ઘણા બધા રિઝ્યુમ ફોનમાં પણ આવ્યા છે, તો એમાંથી પણ ડિસાઈડ કરવાનું છે કે આગળ આપણી ટીમ કઈ બનશે એમ. એટલે એ કામ એક થોડુંક અઘરું છે. એમાંથી ઘણા બધા રિઝ્યુમ છે એ ફ્રેશર છે, અનુભવી નથી. પણ હું તો જો કે એવું નથી માનતી, આપણે ફ્રેશરને પણ ચાન્સ આપીએ છીએ જેથી કરીને એ આગળ એનો લખી શકે કે અનુભવી બોલી શકે એ માટે. અને થોડુંક એને અંદર કામ કરવાની ધગશ હોવી જોઈએ ખાસ કરીને. એવું નહીં કે ભાઈ 2 મહિના મજા આવે ને પછી તો આળસ થાય ને, કેમ કે સિઝન બધી બદલતી રહેવાની છે. અત્યારે એવો તડકો છે તોય મારે ખુદને આવવું પડે સ્કૂલે આવા તડકામાં. એટલે કામ તો કામ જ છે, એ બધી સિઝનમાં રહેવાનું જ છે. એટલે એવું નહીં સમજવાનું કે ભાઈ મજા આવે 2 મહિના તો મજા આવે ને પછી કામનો આળસ થાય ત્યારે આપણે ચલા મારીએ જેવું તેવું કરીને આપી દઈએ, એમ ન હાલે. સ્કૂલનું કામ છે અને રેગ્યુલર જે બાળકો આપણી પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખતા હોય, એના પેરેન્ટ્સ આપણી પાસેથી અપેક્ષા રાખતા હોય, એટલે એ બધુંય કામ વ્યવસ્થિત જ રોજનું જ કરવું પડે. તો મારે અત્યારે જે નવી ટીમ બનાવવાની છે એ બહુ વિચારી સમજી વિચારીને ભરતી કરવાની છે એમાં. એટલે ઘણા બધા રિઝ્યુમ ગઈકાલે અમને મળ્યા. લગભગ પોરબંદરથી અમારે આવતા 3 વાગી ગયા હતા. તો આજે એમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું છે મારે કે કોને કોને બોલાવવા છે ઇન્ટરવ્યૂમાં. ત્યાં તો મેં થોડું કામ પૂછપરછ ખાલી કરી હતી અને નોર્મલી વાતચીત કરી હતી. પણ હવે એને ક્લાસ આપીએ આપણે તો ખબર પડે કે એનો એક લેક્ચર લઈને ટૂંકમાં આપણે ચેક કરીએ તો ખ્યાલ આવે કે શું કેવું કન્ટેન્ટ છે એનું. એક તો ખાસ ક્લાસ કંટ્રોલ જોઈએ મને પહેલાં તો, કે શિક્ષક ક્લાસમાં આવે ને કાંઈ પણ છોકરાઓ એની રીતે પોતપોતાની રીતે કાંઈ પણ બેઠા હોય એવું નહીં. શિક્ષક ક્લાસમાં આવે એટલે શિક્ષકની મરજી મુજબ જ છોકરાઓ હલનચલન કરવા જોઈએ. એટલે ક્લાસ કંટ્રોલ ખાસ જોઈએ. એક બિલ બાકી હતું ત્યાં તો બીજું આવી ગયું, ઇલેક્ટ્રિક બિલ. અને હવે તો ભરવું પડે. આવા કામ હોય. ઘણા લોકોને એમ થાય કે ઓહો સ્કૂલે તમારે તો શું ઓફિસમાં બેસીને શું કામ હોય. ભાઈ આમાં છે ને આમ પૈસા આવે ને આમ પૈસા જાય છે પાછા. એટલે એવું નથી, મજા નથી. આ ખુરશી એટલી આનંદદાયક નથી, બહુ ગરમ છે. એસીમાં બેસીને ગરમી થતી હોય ને એવું કામ હોય મગજ દોડાવીને કરવાનું.